આજે વાત એક એવા મુગલ રાજાની જે હતા તો માંસાહારી, પરંતુ એક એવું પરિવર્તન આવ્યું કે તે બની ગયા શાકાહારી। પહેલા તેઓ ફક્ત માંસાહારી ખોરાક ખાતા, પરંતુ એક સમયે તેમણે માંસાહારનો સંપૂર્ણ ત્યાગ કર્યો અને બની ગયા શાકાહારી, એ પણ જૈન સાધુના કારણે। આ વાત છે મુગલ સમ્રાટ અકબરની। અકબરના મહેલમાં એક શાકાહારી રસોડું પણ માટે બનાવવામાં આવ્યું હતું। અકબરના નજીકના સલાહકાર અને મંત્રી અબુલ ફઝલે આઈને અકબરીમાં લખ્યું છે કે સમ્રાટ અકબરના જીવનમાં બે જૈન સાધુઓ આવ્યા અને તેમણે માંસ પ્રત્યે અણગમો થવા લાગ્યો। તેમના નામ છે આચાર્ય હરિવિજય સુરી અને તેમના શિષ્ય આચાર્ય જીનચંદ્ર સુરીજી। એવું કહેવાય છે કે તેમના ઉપદેશો સાંભળ્યા પછી અકબરનું મન બદલાઈ ગયું હતું અને તેમણે શાકાહાર અપનાવવાનું શરૂ કર્યું। આ માહિતી જીનચંદ્ર સુરી દ્વારા લખાયેલા જૈન ગ્રંથો વિજય પ્રબંધ અને હરિવિજય સુરી દ્વારા લખાયેલા પ્રશસ્તિમાં જોવા મળે છે। આ ઉપરાંત યુરોપિયન પ્રવાસી ફાધર મોન્ટસેરાટે 1580-82માં લખ્યું હતું કે અકબર અમુક ગુરુઓના પ્રભાવ હેઠળ પશુ હત્યાને ઘૃણાસ્પદ માનવા લાગ્યો હતો। એવું કહેવાય છે કે આચાર્ય હરિવિજય સુરી 1582માં પોતાના શિષ્ય જીનચંદ્ર સુરી અને અન્ય ઋષિઓ સાથે ફતેહપુર સિક્રીમાં અકબરના દરબારમાં પહોંચ્યા હતા અને તેમના ઉપદેશો અને જૈન દર્શનના સિદ્ધાંતો, ખાસ કરીને અહિંસા, જીવો પ્રત્યે કરુણા, સારું આચરણ અને ઉપવાસ, એનો અકબર પર ઊંડો પ્રભાવ પડ્યો હતો। જૈન ગ્રંથો અનુસાર અકબરે આચાર્ય જીનચંદ્રને પૂછ્યું, સૌથી મોટી તપસ્યા શું છે? આચાર્યએ જવાબ આપ્યો, સૌથી મોટી તપસ્યા એ ખોરાકનું રક્ષણ કરવું છે, કારણ કે જીવન ખોરાક પર આધારિત છે। અન્નનો નાશ એ જીવનનો નાશ છે। આ ઉપદેશે અકબર પર કાયમી છાપ છોડી। અકબર શાકાહાર તરફ દોરાવા લાગ્યા। તેમના ઉપદેશોથી પ્રભાવિત થઈને અકબરે અનેક ફરમાન પણ બહાર પાડ્યા હતા, જેવા કે ઈદ પર ગૌહત્યા પર પ્રતિબંધ, શિકાર પર પ્રતિબંધ, જીવંત પ્રાણીઓના વેચાણ પર પ્રતિબંધ। આ ઋષિઓના પ્રભાવ હેઠળ અકબરે નિયમિત શાકાહારી આહાર અપનાવ્યો હતો અને તે ગુરુવાર અને રવિવારે કડક રીતે શાકાહારી ખોરાક ખાતો હતો। પોતાના જીવનના અંતિમ વર્ષોમાં તેમણે મોટા ભાગે શાકાહારી ખોરાક જ પસંદ કર્યો હતો। અકબરે દારૂનું સેવન ઓછું કર્યું હતું અને પોતાના વ્યક્તિગત આહારમાં સાદગી અપનાવી હતી। આ પછી જ અકબરે મુઘલ શાહી રસોડામાં એક જૈન રસોડું સ્થાપ્યું, જ્યાં ડુંગળી અને લસણ વગર શુદ્ધ શાકાહારી ભોજન તૈયાર કરવામાં આવતું હતું। શાહી રસોડાના આ વિભાગ પછી સંપૂર્ણપણે શાકાહારી રસોડું બની ગયું, જે અકબર પછીના બાદશાહો એટલે કે શાહજહાં, જહાંગીર અને ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન પણ ચાલુ રહ્યું હતું। શાહી રસોડામાં હિન્દુ રસોઈયા, ખાસ કરીને બ્રાહ્મણ અને રાજપૂત રસોઈયાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। રસોડામાં પ્રવેશતા પહેલા બધા કર્મચારીઓને સ્નાન કરવું અને સ્વચ્છ શુદ્ધ કપડાં પહેરવા જરૂરી હતા। ઘણા રસોઈયા ખાલી પેટે રાંધતા હતા, કેટલાક તો મોં પર પાટો પણ બાંધતા હતા। અકબરના શાસનકાળ દરમિયાન હિન્દુ અને જૈન રસોઈયાએ મહત્વ મેળવ્યું હતું। ઘણા બ્રાહ્મણ અને જૈન રસોઈયાઓ કડક શાકાહારી ભોજન બનાવતા, ઉપવાસ અને ધાર્મિક પાલન પર વિશેષ ધ્યાન અપાતું હતું। સમ્રાટ અકબરે રાજપૂત રાજકુમારીઓ સાથે લગ્ન કર્યા હતા અને આ રાણીના આગમનથી મહેલમાં હિન્દુ ભોજનનો પ્રભાવ પણ વધ્યો હતો। જો કે રાજપૂત રાણીઓના નિવાસસ્થાન સાથે એક અલગ શાકાહારી રસોડું પણ જોડાયેલું હતું। અકબરનું શાકાહારી રસોડું કયા પ્રકારનું હતું અને કેવા ભોજન બનતા હતા તે પણ જણાવીએ। ઘીમાં રાંધેલા ભાત, આ ભાત ઘણા મસાલાઓ સાથે તૈયાર કરવામાં આવતા હતા। મસૂર મગની દાળ ઘી, આદુ, હળદર, જીરું વગેરેથી બનતી હતી। કઢી દહીં, ચણાનો લોટ અને મસાલામાંથી બનાવવામાં આવતી હતી। શાકભાજી પાલક, વટાણા, ગાજર, સલગમ, કોળું, ભીંડા, રીંગણનું શાક અને આને કાળીએ કહેવામાં આવતું હતું। ખીચડી દાળ અને ચોખામાંથી બનેલી આ વાનગી, જેમાં ઘી અને મસાલાનો ભરપૂર ઉપયોગ થતો હતો। પૂરી અને હલવો શુદ્ધ લોટમાંથી બનેલી પૂરી અને ઘઉંના લોટમાંથી હલવો બનાવવામાં આવતો હતો, જે પ્રખ્યાત હતો। દહીં વડા અડદની દાળના વડા દહીંમાં બોળીને બનાવાતા હતા। મીઠાઈઓ ખાજા, લાડુ, પેઠા, બાલુશાહી જેવી મીઠાઈઓ પણ મશહૂર હતી।